morning, all of you. How are you all? Fine? વિદ્યાર્થી મિત્રો, as you know very well, in our 12th English, we have already started Unit 2, Read 1, Unforgettable Walt Disney, written by Roy Disney. હવે અત્યાર સુધી આપણે કુલ 7 પાર્ટ્સ એમાં જોયા અને કેટલાક વિદ્યાર્થી મિત્રો એટલે અમુક વિદ્યાર્થી મિત્રોનું એવું ફીડબેક મને આવ્યું કે સર જો અમારી સામે એક્સ રેકોર્ડર કરીને એક એપ છે એમાં અમારી સામે ટેક્સ્ટ આવે ને તમે રીડિંગ કરો અને એક્સપ્લેનેશન કરો તો કેમ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એક્સ રેકોર્ડર એપ જે છે, I have it, I know it very well how to operate it, how to apply it, પરંતુ એનો ઉપયોગ ન કરવાનું કારણ અને અહીંયા જે છે કાઇન્ડ માસ્ટર થ્રુ તમને ટીચિંગ સેશન આપવાનું રીઝન એ છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે જે રીતે હું ટીચિંગ સેશન તમને પ્રોવાઈડ કરી રહ્યો છું એ લાઈવ એકદમ જેને કે ક્વાઇટ લાઈવ, જાણે કે તમે વર્ગખંડમાં મારી સામે બેઠા હો અને હું તમને શીખવી રહ્યો હું એ રીતે જ હું તમને શીખવી રહ્યો છું. હવે તમને તકલીફ ક્યાં પડતી હશે કે તમારી આદત એવી થઈ ગઈ છે કે બસ જાણે કેમ કોઈ મ્યુઝિક સાંભળતા હોઈએ તેમ ઇયરફોન નાખી એટલે કે ઇયરફોન દ્વારા આપણે ટીચિંગ સેશન માણવું. તો વિદ્યાર્થી મિત્રો, સોરી, અહીંયા તમારે પણ મારા જેટલા નહીં તો 50% એક્ટિવ રહેવું પડશે. મારે તો 100% એક્ટિવ રહેવું પડશે, બરાબર? કારણ કે મારે વર્ડ ટુ વર્ડ, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ, પેરેગ્રાફ ટુ પેરેગ્રાફનું લાઉડ એન્ડ આઈડિયલ રીડિંગની સાથે સાથે એક્સપ્લેનેશન કરવાનું જ છે. તમારે પણ 50% એક્ટિવ એટલા માટે રહેવું પડશે કે જો તમે ઈચ્છતા હો કે તમારું રીડિંગ જે છે ઇંગ્લિશમાં સુધરે, ઇમ્પ્રૂવ થાય, એઝ વેલ એઝ તમારી જે લિસનિંગ એબિલિટી જે છે, કોમ્પ્રિહેન્શન એબિલિટી જે છે એ પણ ઇમ્પ્રૂવ થાય, શાર્પ થાય. એના માટે વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ યુ આર રિક્વેસ્ટેડ ટુ યુઝ યોર હેડફોન્સ, ઇયરફોન્સ એઝ વેલ એઝ ટેક્સ્ટ બુક તમારી સામે હોવી જોઈએ, બરાબર? ટેક્સ્ટ બુકમાં કયા પેરેગ્રાફ પર હું છું, ઓલવેઝ આઈ સે યુ, હું તમને કહું છું તો તમે પ્લીઝ એટલું જ કરો કે જ્યારે હું કશું કોઈ પેરેગ્રાફનું લાઉડ એન્ડ આઈડિયલ રીડિંગ કરું છું ત્યારે તમે પણ પેરેગ્રાફ એટલે કે ટેક્સ્ટ બુક અને તે પર્ટિક્યુલર પેરેગ્રાફને સામે રાખી મનોમન, જેને સાયલેન્ટ રીડિંગ કહેવાય, એ ચાલુ રાખો. પછી જ્યારે હું તમને એક્સપ્લેનેશન આપું છું ત્યારે તમે કેરફુલી લિસન વોટ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેનિંગ યુ. હું જે કંઈ પણ એક્સપ્લેન કરી રહ્યો છું એને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. તો આઈ એશ્યોર યુ વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાતરી આપું છું કે પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનો પેરેગ્રાફ તમને પૂછવામાં આવશે તો તુરંત તમે જેને કહીએ કે પ્રોપરલી બંને પ્રશ્નોના આન્સર્સ લોકેટ કરી શકશો, એઝ વેલ એઝ જેને કહીએ કે પ્રોપરલી અને કરેક્ટલી એને તમે જેને કહીએ કે અટેમ્પ્ટ પણ કરી શકશો. ઇટ્સ બિયોન્ડ ડાઉટ. સો આઈ હોપ, હું આશા રાખું છું કે જે સજેશન હું એઝ અ ટીચર તમને આપું છું યુ વિલ સિન્સિયરલી ફોલો ઇટ એન્ડ you will learn a lot. Okay, so let's proceed now. બીજું ચેપ્ટર રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એમાં પેજ નંબર 13 ઉપર આપણે જે લેફ્ટ સાઈડ છે ત્યાં લેફ્ટ સાઈડમાં, બરાબર, લેફ્ટ સાઈડમાં લાસ્ટ પેરેગ્રાફ પર છીએ આપણે, પેજ નંબર 13, બરાબર. બે પોર્શનમાં જે છે એ ડિવિઝન છે, એમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એમાં લાસ્ટ પેરેગ્રાફ પર છીએ આપણે. પહેલા હું લાઉડ અને એઝ યુઝ્યુઅલ આઈડિયલ રીડિંગ કરું છું. યુ આર રિક્વેસ્ટેડ to focus and to have
silent reading along with me. As usual, though he infused all of us with his own enthusiasm, when he finally told us about the project, someone asked, Walt, how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. But predictably, we had trouble raising money. But Disneyland did open in July 1955. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. Paragraph શું કહેવા માંગે છે હવે તમે ભલે મને જે છે કેરફુલી લિસન કરો એઝ વેલ એઝ સમજવાનો પ્રયત્ન કરો, બરાબર? હવે પેરેગ્રાફ એવું કહેવા માંગે છે કે એઝ યુઝ્યુઅલ though he infused all of us with his own enthusiasm, with his own enthusiasm, when he finally told us about the project. જ્યારે જે પ્રોજેક્ટ વોલ્ટ ડિઝની સાકાર કરી રહ્યા હતા યા ક્રિએટ કરવાના હતા એના વિશે જ્યારે એમના જે સાથી આર્ટિસ્ટ હતા એમને જ્યારે જણાવ્યું ત્યારે બધા ખુશ થયા, આશ્ચર્યથી દંગ રહી ગયા, બરાબર? અને કોઈકે પૂછ્યું હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, તો વોલ્ટ તમે કહેશો કે તમે જે ડિઝનીલેન્ડ ક્રિએટ કરવા જઈ રહ્યા છો એ કેવું હોવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ ડિઝનીલેન્ડ એવું હોવું જોઈએ કે એના સમકક્ષ કોઈ જગ્યા આ પૃથ્વી ઉપર ન હોવી જોઈએ. મીન્સ કે એટલું અદ્ભુત હોવું જોઈએ, એટલું અલૌકિક અદ્વિતીય હોવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. વોલ્ટ કહે છે, વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝની કહે છે કે શરૂઆતમાં પૈસાનું રોકાણ ઘણું બધું હતું, એટલે પૈસા ભેગા કરવામાં અમને ઘણી બધી મુશ્કેલી પડી, પરંતુ આખરે અમે એ અશક્યને શક્ય કરી બતાવ્યું અને ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્લું મુકાયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને પહેલા જ દિવસથી જાણે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા વોલ્ટની જે અદ્ભુત, અદ્વિતીય, અલૌકિક કલ્પના જે સાકાર થઈ હતી ડિઝનીલેન્ડ રૂપે, એને માણવા, એને જોવા, એને નિહાળવા માટે. અને વોલ્ટ ડિઝની like a kid with a new toy, જાણે કે વોલ્ટ ડિઝનીને એક એવું રમકડું હાથમાં આવી ગયું ડિઝનીલેન્ડના સ્વરૂપમાં, જે કેવું હતું? ધ બિગેસ્ટ, શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. દુનિયાનું એક મોટામાં એક વિશાળ કહી શકાય એવું, પરંતુ ચમકાર અને તેજસ્વી રમકડું જાણે આ પૃથ્વી ઉપર વોલ્ટ ડિઝનીના હાથમાં એ રમકડું આવ્યું. અને વોલ્ટ ડિઝની શું એ ટાઈમે વોલ્ટ ડિઝનીની સિચ્યુએશન શું હતી? વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક. અને વોલ્ટ જાણે કે કેમ કોઈ ટુરિસ્ટ હોય એવી રીતે આશ્ચર્યજનક બનીને, એ રીતે વિસ્મય સાથે, એ રીતે દિગ્મૂઢ બનીને, જાણે આ કોઈ અન્યનું સર્જન હોય એવી રીતે એ ડિઝનીલેન્ડને માણી રહ્યા હતા, એક સામાન્ય પ્રવાસીની બાબત. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. Yet success never changed Walt. He remained the simplest of men. He hated parties, and his idea of a night out was a burger and chili at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. The overwhelming success of Walt's
crazy idea triggered a dramatic about face in the Disney fortunes. ડિસ્નીલેન્ડનું જે સ્વપ્ન હતું એ જેને કહીએ ને કે સાકાર કરવું અન્ય કોઈ માટે શક્ય નહોતું, પરંતુ વોલ્ટ ડિઝની જે છે એના દિમાગે અને એના પ્રયત્નોએ એ શક્ય કરી બતાવ્યું, બરાબર. અને જાણે કે ડિઝની ફોર્ચ્યુન્સ એટલે કે ડિઝનીલેન્ડના લીધે વોલ્ટ ડિઝનીના જીવનમાં જેને કહીએ ને કે સુખી સંપન્ન દિવસો જે છે એની શરૂઆત થઈ. તે છતાંય yet success never changed the world. આટલી બધી ભવ્ય સફળતા પછી મોટાભાગે એવું જોવા મળે છે કે માણસમાં અહંકાર આવી જાય છે, પરંતુ વોલ્ટ ડિઝની એમાં નહોતા અને આટલી બધી ભવ્ય સફળતા પછી પણ એ એક સાદો માણસ હતો. He hated parties and his idea of a out was a burger, and his idea of a night out was a burger and chili at some little restaurant. પાર્ટીમાં તો જવાનું બિલકુલ ટાળતા, અને જ્યારે એને શોખ થતો ત્યારે નજીકની કોઈ સામાન્ય રેસ્ટોરન્ટમાં જઈ અને બર્ગર ને મરચા, આપણે જેને મરચા પાવ કહીએ છીએ, બરાબર, એ ખાઈ લેતા એક સામાન્ય માણસની છે. બસ આટલો એમનો શોખ. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. અને જે પણ પૈસો ખર્ચ્યો, બરાબર, એ ઉડાવતા, પણ સામા એ પૈસા સાની પાછળ ઉડાડતા યા ખર્ચ કરતા યા ઇન્વેસ્ટ કરતા. તો બહુ ફેન્સીફુલ માણસ હતો. વિચાર કરો, પોતાની ઘરની આસપાસનો એરિયામાં એને રેલ, જેને કહીએ કે રેલ રોડ એટલે કે રેલવે ટ્રેક્સ ઊભા કર્યા. કેટલું ફેન્સીફુલ કહી શકાય, કેટલું આમ એક રીતે રિડિક્યુલસ પણ એક રીતે એસ્ટોનિશિંગ પણ કહી શકાય, આશ્ચર્યજનક કહી શકાય. આપણને આશ્ચર્યમાં, આપણને વિસ્મયમાં, આપણને જેને અચંબામાં નાખી દે કે પૈસો ખર્ચો તો પણ પોતાની ઘરની આસપાસનો એરિયા જે છે એમાં રેલ રોડ પાથરી દીધો. પણ એનું કારણ હતું મિત્રો કે વોલ્ટ ડિઝની જે છે એમને રેલવે પ્રતિ અદ્ભુત, જેને કહીએ ને કે અલૌકિક, અદ્વિતીય લગાવ હતો, બરાબર. અને એમણે એ વિચારને પણ સાકાર કરીને બતાવ્યો. What do you do with all your money? A friend once asked him, pointing at the studio. Walt said, I fertilize that field with it. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. કોઈ એક મિત્રે એમને પૂછ્યું કે વોલ્ટ, તમે આટલું બધું પૈસો કમાણા છો, હવે એ પૈસાનું કરશો શું? તો વોલ્ટ સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા કહે છે કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. પાછો એ પૈસો હું સ્ટુડિયોમાં જ લગાવવાનો છું. અર્થાત જે કંઈ પણ મેં કમાણી કરી છે, હું કમાણો છું, મેં પ્રાપ્ત કર્યું છે, એને પાછો હું ડિઝનીલેન્ડ જેવા જ કોઈ અન્ય પ્રોજેક્ટ પાછળ ખર્ચી અને વાપરીશ, અને એ પૈસો ખર્ચીશું. એન્ડ ઇટ્સ ટ્રુ, અને સાચું છે. Walt plowed money back into the company almost as fast as it came in. જેવો પૈસો આવવા લાગ્યો કે વોલ્ટ એ જ અન્ય ડિઝનીલેન્ડ જેવા અન્ય જે પ્રોજેક્ટ્સ હતા એની પાછળ ખર્ચવા લાગ્યા. આવા હતા વોલ્ટ ડિઝની. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે 3 પેરેગ્રાફ જોયા. હવે શીખ્યા, સમજ્યા. હવે એની અંદર ગ્લોસરી જે છે એ થોડી હું તમને કહી દઉં. અપરિચિત યા જેને કહીએ કે તમારાથી અજાણ એવા શબ્દો. તો એમાં એક શબ્દ આવે છે એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો જેને કહીએ ને કે ઉત્સાહ, બરાબર. ત્યાર પછી છે જે વર્ડ આવે છે એ છે ટ્રબલ. ટ્રબલ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, મુશ્કેલી, બરાબર. કોઈ વિટંબણા, કોઈ જેને કહીએ ને કે મુશ્કેલ રૂપ પરિસ્થિતિ, બરાબર. ત્યાર પછી
ફ્લોક્ડ નો મીનિંગ થાય ટોળાના ટોળા, બરાબર? ફ્લોક. લોકોનું ટોળું, લોકોના ટોળે ટોળા ડિઝનીલેન્ડને જોવા માટે જે ઉમટી પડ્યા એના માટે વપરાતો શબ્દ છે ફ્લોક. ત્યાર પછી યુનિક ક્રિએશન એટલે કે અદ્ભુત, અલૌકિક, અદ્વિતીય સર્જન જેને કહી શકાય એવું ડિઝનીલેન્ડ. ઇમેજિનેશન તમે જાણો છો, બરાબર? કલ્પના. અને ત્યાર પછીનો વર્ડ છે ટુ વોન્ડર થ્રુ. ટુ વોન્ડર એટલે હરવું, બરાબર? ત્યાર પછી આગળ જઈએ આપણે. ટુરિસ્ટ તમને સૌને ખ્યાલ છે, ઓવરવેલ્મિંગ સક્સેસ. ઓવરવેલ્મિંગ. ઓવરવેલ્મિંગ નો વિદ્યાર્થી મિત્રો એવો અર્થ થાય કે જેને કહીએ ને કે જેને માપી ન શકાય, બરાબર? એટલી જેને કહીએ કે જ્વલંત સફળતા કે સિદ્ધિ. ઓવરવેલ્મિંગ. જ્વલંત સફળતા, એક જ્વલંત સિદ્ધિ, એક અપ્રાપ્ય કહી શકાય એવી સિદ્ધિ, બરાબર? એટલે એના માટે છે ઓવરવેલ્મિંગ. ત્યાર પછી ટ્રિગર્ડ. ટ્રિગર્ડ નો અર્થ થાય જેને કહીએ ને કે કોઈ બાબતને વેગ આપવો, બરાબર? એનો અર્થ થાય ટ્રિગર્ડ. ટ્રિગર એટલે કોઈ વિચાર કે બાબતને વેગ આપવો. કોઈ વિચાર બાબતને, કોઈ તમારા જેને કહીએ કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, બરાબર? તમે કોઈ વિચારને સાકાર કરવા માટે, કોઈ બાબતને જેને કહીએ કે પ્રૂફ એટલે કે કોઈ બાબતને સિદ્ધ કરવા માટે, યા કહો કે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે તમે સખત મહેનત કરો છો, બરાબર? અને તમારા વિચારને યા કાર્યને જે વેગ મળે છે એને કહેવાય છે ટ્રિગર, બરાબર? ત્યાર પછી છે ડ્રામેટિક અબાઉટ ફેસ. એ વર્ડ છે, એનો મીનિંગ થાય છે ઓચિતાનું, જેને કહીએ ને કે ઓચિતાનું આવનારું એક ફેરફાર.
કમ્પ્લીટ ચેન્જ. બરાબર. અબાઉટ ફેસ નું મિનિંગ થશે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ. ઓલ ઓફ એ સડન ઓચિતાનું આવનારું. બરાબર. અને ઓચિતાનું ખરું પરંતુ સમગ્ર પરિવર્તન એને કહેવાય એ ડ્રામેટિક અબાઉટ ફેસ. બરાબર. અને એ પરિવર્તન કયું હતું આપણે સૌ જાણીએ છીએ કે વોલ્ટ ડિઝની જે છે એમને ડિઝનીલેન્ડના કારણે એમના જીવનમાં સુખી સંપન્ન જે સમય હતો, બરાબર, એ શરૂ થયો. અર્થાત આર્થિક રીતે એ સુખી સંપન્ન થયા. બરાબર. અને ટ્રિગર્ડ નું મિનિંગ તમે સમજ્યા. બરાબર. ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. એમનો ડિઝનીલેન્ડ ઊભું કરવા પાછળનું જે એક ક્રેઝી આઈડિયા જે હતો એ સાકાર થયો અને એને શું ફેરફાર કર્યો અથવા એને શું ચેન્જ લાવ્યો વોલ્ટ ડિઝનીના જીવનમાં? ટ્રિગર્ડ, વેગ આપ્યો. કોને વેગ આપ્યો? તો કે એક જબરજસ્ત, એક જેને કે અદ્ભુત, એક અદ્વિતીય કહી શકાય એવો ફેરફાર આવ્યો વોલ્ટ ડિઝનીના જીવનમાં. અને એ ફેરફાર હતો કે વોલ્ટ ડિઝની આર્થિક રીતે સુખી સંપન્ન અને ધનવાન બન્યા, ઐશ્વર્યવાન બન્યા અને અઢળક સંપત્તિના જેને કે માલિક બન્યા. ત્યાર પછી છે બર્ગર અને ચીલી. તો બધાને ખ્યાલ જ હશે. બરાબર. રેસ્ટોરન્ટ પણ ઇંગ્લિશમાં એનો ઉચ્ચાર થાય રેસ્ટોરન્ટ. બરાબર. એક્સ્ટ્રા વેગન્સ નો અર્થ થાય ખર્ચાળ. એક્સ્ટ્રા વેગન્સ. જે બહુ ખર્ચામાં માંગનાર હોય, બહુ ઉડાવ હોય, બરાબર, એને કહેવાય એક્સ્ટ્રા વેગન્સ. એક્સ્ટ્રા વેગન્ટ શબ્દ છે, પરંતુ એક્સ્ટ્રા વેગન્ટ ઉપરથી એક્સ્ટ્રા વેગન્સ એટલે કે વધુમાં વધુ ડિઝનીલેન્ડમાં જેવી રીતે ખર્ચો કર્યો એ પ્રકારે જ એમણે પોતાનો પૈસો વધુમાં વધુ ક્યાં ખર્ચ્યો? તો એ મિનિએચર રેલરોડ. બરાબર. મિનિએચર એટલે એક પ્રકારનું મોડેલ, એક પ્રકારની એક જેને કહીએ કે જે રિયલ આપણે રેલવે ટ્રેક્સ હોય છે એ પ્રકારની જ રેલવે ટ્રેક. બરાબર. એ પ્રકારનો જ રેલવે ટ્રેક તમે જાણો છો કે વોલ્ટ ડિઝનીએ પોતાના ઘરની આસપાસ ઊભું કરેલું, એને કહેવાય મિનિએચર, પ્રતિકૃતિ. બરાબર. ત્યાર પછી આપણે કહી શકીએ કે શબ્દોમાં પ્લાઉડ એટલે ખેડવું, પણ અહીંયા કયા અર્થમાં છે કે વોલ્ટ ડિઝની જે છે એ જે કંઈ પણ કમાણી કરે છે એ પાછી ઇન્વેસ્ટ શામાં કરે છે? તો કે સ્ટુડિયોમાં જ કરે છે. અને એ જે છે, બરાબર, સ્ટુડિયોમાં જ પોતાનું સાહસ જે છે, એનું ખેડાણ જે છે એ આગળ વધારે છે. બરાબર. એમાં જ પ્રયત્નો કરે છે અને એમાં જ જેને કહીએ ને કે પોતાના પ્રાણ જે છે એ રેડી દે છે. બરાબર. તો આ થયું આપણું પેરેગ્રાફ. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. બરાબર. ત્યાર પછીના પેરેગ્રાફમાં અને થોડીક પરીક્ષાલક્ષી પ્રેક્ટિસમાં આપણે અમુક પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરીશું. ટિલ ધેન હવે નું જે ટીચિંગ સેશન હશે એ લાસ્ટ ટીચિંગ સેશન હશે આપણું. બરાબર. એમાં આપણે જે ધ રેસ્ટ ઓફ ધ પોર્શન છે એ શીખશું, સમજશું. સાથે સાથે કેટલાક પ્રશ્નોની આપણે જે છે એ પ્રેક્ટિસ પણ કરી લઈશું, એક્ઝામ ઓરિએન્ટેડ. ટિલ ધેન જે શીખ્યા છો એને ફરીથી એક વખત રીડિંગ કરી and I emphasize to read it sincerely as well as try to understand it sincerely, whatever we have learned so far. Till then, goodbye. Have a nice day. Take care of yourself.
Prepare yourself sincerely and thank you so much.